સુરત મહાનગરપાલિકાની અવનવી કાર્યવાહીથી લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા રહેણાંક સોસાયટીની બહાર ગાડી પાર્ક કરતા લોકોને નોટિસ અપાઈ છે। સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે હાલમાં શહેરના રહેણાંક સોસાયટીમાં જઈને સોસાયટીના બિલ્ડિંગમાં પાર્કિંગ સિવાયના ભાગ એટલે કે સોસાયટીના આંતરિક રસ્તા પર પાર્ક થયેલ વાહનો સામે વિરોધ કર્યો છે। ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે સોસાયટીમાં કોઈ દુર્ઘટના થાય તો ફાયરની વાહનોની અવરજવર માટે મુશ્કેલી પડે તેમ છે, તેથી પાર્કિંગ સિવાયના રસ્તા પર કોઈ વાહનો પાર્ક કરવાના રહેતા નથી। એક તરફ સુરત મહાનગરપાલિકા વેરા ભરતા લોકોને નિયમ પાળવા માટે નોટિસ આપે છે, ત્યારે બીજી તરફ કોઈ પણ પ્રકારનો વેરો ન ભરતા લોકોને નોટિસ પાડવા માટે કે તેનું ઉલ્લંઘન કરવા બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું નથી। સુરતની મોટા ભાગના સોસાયટીઓમાં ફ્લેટ કરતા વાહનોની સંખ્યા વધુ છે, તેથી કેટલીક જગ્યાએ અન્ય વાહનો પસાર થઈ શકે તેવી રીતે રોડની સાઈડમાં વાહન પાર્ક કરવામાં આવે છે, તે પાલિકા તંત્રને નડી રહ્યા છે અને તેની અન્ય જગ્યાએ પાર્કિંગ કરવા માટે નોટિસ આપવામાં આવી રહી છે। સોસાયટીના લોકો પાલિકાનો તમામ પ્રકારનો વેરો ભરી રહ્યા છે, તેમને નિયમો બતાવીને ડરાવવામાં આવે છે, પરંતુ માથાભારે ફેરિયાઓ સામે કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં પાલિકાની આવી વિવાદી કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે પાલિકાના ફાયર વિભાગ દ્વારા રહેણાંક સોસાયટીની બહાર ગાડી પાર્ક કરતા લોકો માટે નોટિસ પાઠવાઈ છે, ત્યારે શહેરના કે સોસાયટીની બહાર ગેરકાયદેસર થતા દબાણ પર કેમ કોઈ કાર્યવાહી કરાતું નથી? પાલિકાની હાલ તો આ બેવડી નીતિને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે।